ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ દેવ માનવામાં આવે છે. ત્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશનું વિધિવત પૂજન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે. આ 10 દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન 17 સપ્ટેમ્બર 2024ના રોજ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપે છે. આપણા પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મયોગ, ઇન્દ્રયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે 12:30 સુધી રહેશે. આ પછી સ્વાતિ નક્ષત્ર રહેશે. આ દિવસે બ્રહ્મયોગની સાથે ઇન્દ્રયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 8 ઓગસ્ટના રોજ બપોરે 12:30થી સવારે 6:15 સુધી રહેશે. 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 11:03થી બપોરે 1:34 સુધીનો રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય 2 કલાક 31 મિનિટ સુધી રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના ઘરની ઉત્તર, પૂર્વ કે ઈશાન દિશામાં કરવી જોઈએ. ભગવાન ગણેશજીની મૂર્તિ ક્યારેય દક્ષિણ દિશામાં રાખવી જોઈએ નહીં.